હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાનને રીઝવવા માટે અનેક રીતના ઉપવાસ લોકો કરતા હોય છે. ઉપવાસ દરમિયાન ભક્તો બહાર બનેલી ફરાળી વાનગીઓ ખાવાનું પણ પસંદ કરે છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટ વેચનાર અને મસાલા સેન્ટર પર તપાસ કરવામાં આવી રહી છે. શ્રાવણ માસને લઈને મોટી સંખ્યામાં ફરાળી લોટનો લોકો ઉપયોગ કરે છે. હાલ આ ડ્રાઈવ શ્રાવણ મહિનામાં ફરાળી લોટથી આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે. તેને અનુલક્ષીને શહેરના 8 ઝોનની અંદર 8 જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાહેબ, કયા પ્રકારના ખાદ્ય પદાર્થો લેવાય છે? દરેક પ્રકારના ફરાળી લોટ, રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. શું કરાશે પછી? આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ કરતા શહેરના 8વા ઝોનના આરોગ્યની ટીમે રાજગરા, શિંગોડા સહિત ફરાળી લોટના અનેક સેમ્પલો પોતાની સાથે લઈ લીધા છે. સેમ્પલોને લેબોરેટરી ટેસ્ટમાં તપાસ માટે મોકલવામાં આવશે. જે બાદ જો રિપોર્ટ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે જરૂરી પગલાં અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.